નમસ્કાર. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામમાંથી શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર સામે આવી છે. નવી શાળાના ઓરડાઓ માટે મંજૂરી મળ્યા બાદ જૂના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ 1 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં નવા ઓરડાનું બાંધકામ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ 104 વિદ્યાર્થીઓ મંદિરના શેડ અને શાળાના મર્યાદિત રૂમોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગરમી અને આગામી ચોમાસાને લઈ વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સોજિંતા પ્રાથમિક શાળાના ઓરડા જ્યારે એનો ડેમેજ સર્ટી આવ્યું ત્યારે અમે તોડી પાડવા માટે મંજૂરી આપેલી હતી. તે અન્વયે શાળાના વર્ગખંડો ઉતારી પાડવામાં આવેલ છે, જે જર્જરિત હતા, બાળકો માટે નુકસાન કરતા હતા. જે અંતર્ગત રાજ્ય કક્ષાએથી બાંધકામ શાખા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવે તો એવી મારી જાણમાં છે, અને એ એજન્સીને કંઈ અમારી જાણમાં આ બાબતે રજૂઆત થતાં તપાસ કરતાં એ એજન્સીને રાજ્ય કક્ષાએથી બ્લેકલિસ્ટ જાહેર કરેલ છે, જેના કારણે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ નથી, જેના કારણે હાલ કામ શરૂ થઈ શકેલ નથી. આ બાબતે અમારી ગ્રામજનોની બીજાની રજૂઆત આવતા અમે તાત્કાલિક સમગ્ર શિક્ષા ગાંધીનગર કચેરીને આ બાબતે જાણ કરી અને તાત્કાલિક એજન્સી નિયત કરવા જણાયેલ છે. એજન્સી નિયત થઈ હતી, જે પણ એજન્સી નિયત થશે એની સમય મર્યાદામાં કામ પૂરું થાય એ માટે અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એજન્સીની કાર્યવાહી સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા થાય છે અને ત્યાં દ્વારા એજન્સી નક્કી થઈને ત્યાંથી જ વર્ક ઓર્ડર આપવામાં આવે છે. જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારે અમારા સમગ્ર શિક્ષાની બાંધકામ શાખામાં સમગ્ર શિક્ષાના એન્જિનિયર હોય છે, તે દ્વારા સમયસર કામ પૂરું થાય છે એની મોનિટરિંગ કરવામાં આવે છે અને એ બાબતે એજન્સીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નામ મયુર જાની છે, ગામ સોજિંતા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ, એક સામાન્ય નાગરિક. અત્યારે 1 વર્ષ પહેલાં મારા ગામનું જૂનું મકાન હતું એને તોડી પાડવામાં આવ્યું છે અને નવીન મકાનની કામગીરી હજુ સુધી ચાલુ કરેલી નથી. અમારા પછી બાજુના ગામની અંદર ફરીથી એનું ટેન્ડર પ્રક્રિયા એના પછી થઈ હતી, છતાં એનું કામગીરી પૂર્ણ કરી અને એ મકાન નવીન બનાવી દીધું છે. મારા ગામમાં 1 વર્ષ થઈ ગયું પણ હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી શરૂ કરેલ નથી. તો સરકારશ્રીને એ બાબતે અમે નિવેદન કર્યું છે કે કામગીરી ઝડપી પૂર્ણ કરવી. અત્યારે પડતી તકલીફોના કારણે બાળકો અત્યારે બાજુમાં મંદિરમાં શેડ નીચે ભણે છે. આ તડકાની તકલીફો પડી રહી છે. આગામી ચોમાસું આવે છે, એ તકલીફોને ધ્યાનમાં રાખીને અમે વારંવાર આ વસ્તુને છેક ગાંધીનગર સુધી રજૂઆત કરેલ છે, પણ હજુ કોઈ પણ જાતની કામગીરી હજુ શરૂ કરવામાં આવેલ નથી. અને આ તકલીફોના કારણે ઘણા બધા બાળકો, 10 જેવા બાળકો અહીંયાથી દાખલો નીકાળીને બાજુની શહેરમાં સ્થળાંતર કરી ગયા છે. આવી પરિસ્થિતિ રહેશે તો એક દિવસ એવો હશે કે ગામમાં કોઈ પણ બાળક ભણવા માટેની હોય, સ્કૂલ હશે પણ. તો સરકારશ્રીના મીડિયા દ્વારા એટલી અમે અરજી કરીએ છીએ કે આ કામગીરીને ઝડપી પૂર્ણ કરી અને નવીન મકાન બનાવવાની કામગીરી શરૂઆત કરે. તમારી રજૂઆત છે કે રજૂઆત કોઈ સાંભળતું નથી? અમે ઘણી બધી રજૂઆત કરી, સરપંચશ્રી પણ હાજર છે, ગાંધીનગર સુધી રજૂઆત કરી, પણ અમે એ રજૂઆતનો પ્રત્યુત્તર રિટર્ન કોઈ અમને ઉત્તર આપવામાં આવ્યો નથી. હજુ સુધી કોઈ મજબૂત જવાબ અમને ગામમાં મળેલો નથી. તો એટલે અમે મીડિયા દ્વારા ફરીથી એક અરજી કરીએ છીએ કે અમારી આ રજૂઆતને ફરીથી સાંભળે અને ફરીથી આ કામગીરીને પૂર્ણ કરી આપે.